22 એપ્રિલે પહેલગામ હુમલામાં 3 ગુજરાતી સહિત 26 પ્રવાસીઓના મોત બાદ દેશ ગમગીન છે. મોડી રાત્રે મૃતકોના મૃતદેહ વતન પરત લાવ્યા બાદ આજે સવારે મૃતદેહને અગ્નિદાહ અપાયા હતા. આજે રાજ્યભરમાં નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોત બાદ સુરતમાં નવી હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં નર્સિંગ કાઉન્સિલિંગના ઇકબાલ કડીવાલાએ ઘટનાને વખોડી કાઢી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઇકબાલ કડીવાલા, ઉપપ્રમુખ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ. કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે ખૂબ નિંદનીય છે, જેની હું કડી શબ્દોમાં નિંદા કરું છું અને વખોડું છું. સિવિલ હોસ્પિટલ દ્વારા આજરોજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓના પરિવારજનો ઉપર જે આવી પડેલ આફતને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે, એ જ પ્રભુને પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.